मंगलम रखन्तु सब देवता सब बुद्धानुभावेन सदा सुखी भवन्तु ते भवतु सब मंगलम रखन्तु सब देवता सब धम्मानुभावेन सदा सुखी भवन्तु ते भवतु सब मंगलम रखन्तु सब देवता सब संगानुभावेन सदा सुखी भवन्तु ते। जय भीम। जय भीम। आज रोज सुरेन्द्रनगर मारोद बायपास रोड पर हरिकृष्ण सोसायटी में आयुष्यमती रंजनबेन तथा आयुष्यमान बलदेवभाई परमार के जेओए महामानव बोधिसत्व सिम्बोल ऑफ नॉलेज डॉक्टर बाबा साहेब की अनुकंपा तेमज महाकावणिक तथागत गौतम बुद्धनी करुणाथी तेमज महापुरुषोना संघर्ष અને માતા પિતાના આશીર્વાદથી જે નવું મકાન બનાવેલું છે મકાન મહેલ જેવું લાગે છે અને એ મકાનના ગૃહપ્રવેશ વિધિ પ્રસંગે ઉપસ્થિત બૌદ્ધ પરંપરા મુજબ આને મંગલ ગૃહપ્રવેશ કહી શકાય। તો એમાં ઉપસ્થિત તમામે તમામ બળદેવભાઈ એમના માતા પિતા એમના ભાઈ એમના કુટુંબીજનો તેમજ બળદેવભાઈના ધર્મપત્ની રંજનબેન પછી એમના પિતાશ્રી મોતીભાઈ અને દિવંગત એમની માતાને પણ આપણે યાદ કરીએ અત્યારે ધનીબેન જે આ જગતમાં અત્યારે નથી પરંતુ એમની મમતા એમની કરુણા એમના આશીર્વચન પરમાર કુટુંબ ઉપર છે। તો હું સૌપ્રથમ આ કાર્યક્રમની શરૂઆત કરતા પહેલા મહાકાવણિક તથાગત ગૌતમ બુદ્ધ તેમજ બોધિસત્વ મહામાનવ ડોક્ટર બાબા સાહેબ એમના પુષ્પ અર્પણ કરશું। ડોક્ટર બાબા સાહેબના તસવીરને આપણે ફુલાર અર્પણ કરશું, મીણબત્તી પેટાવશું અને કાર્યક્રમની શરૂઆત કરશું મંગલ ગૃહ પ્રવેશની। તો આપ સૌને નમ્ર વિનંતી બંને હાથ જોડીને કે 15-20 મિનિટ કે અડધી કલાક આપ સૌ કાર્યક્રમની શરૂઆત ત્રિશણ પંચીલ લઈને કરશું। એટલે જે લોકોને ત્રિશણ પંચીલ આવડતા હોય એ મારી સાથે બોલશે, અન્યથા આપ બંને આંખો બંધ કરી નમો તત્સ ભગવતો અરહતો सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स नमो तस्स भगवतो अरहतो सम्मा सम्बुद्धस्स बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं गच्छामि द्वितीयंपि संघं शरणं गच्छामि तृतीयंपि बुद्धं शरणं गच्छामि तृतीयंपि धम्मं शरणं गच्छामि तृतीयंपि संघं शरणं गच्छामि। पाणातिपाता वेरमणि शिक्षापदं समादियामि अदिन्नदाना वेरमणि शिक्षापदं समादियामि कामेषु मिच्छाचारा वेरमणि शिक्षापदं समादियामि मूषावादा वेरमणि शिक्षापदं समादियामि शूरमेरय मज्जपमादठ
સ્થાના વેરમણિ સિક્ખાપદં સમાદિયામિ. સાધુ સાધુ સાધુ. સકારાત્મક પંચી પહેલા હું બોલું છું, પછી આપ બોલશો. મૈત્રીપૂર્ણ કર્મ કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. મુક્ત હસ્તે દાન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. શાંતિ સાદગી તથા સંતુષ્ટિનું પાલન કરીને હું મારા શરીરને શુદ્ધ કરું છું. સત્યતાપૂર્ણ સંવાદથી હું મારી વાણીને શુદ્ધ કરું છું. સ્મૃતિ સુસ્પષ્ટ અને પ્રદીપ્ત રાખીને હું મારા મનને શુદ્ધ કરું છું. અહીં બળદેવભાઈએ જે મહેલ જેવું મકાન બનાવ્યું તો નોલેજ ડોક્ટર બાબા સાહેબે કહેલું કે માનવ જગતનો વિકાસ એ માત્ર બૌદ્ધ ધર્મ થકી જ થશે. અને ઘણી વખત તો તેઓ કહેતા કે યુવાનોને જ્યારે હું ધર્મ પ્રત્યે બેદરકાર જોઉં છું ત્યારે મારું હૃદય ફાટે. મુજે કંઈ આપી શક્યો છું આ સમાજને, આ જગતને કે ભારતને, શોષિતો, પીડિતો, વંચિતો અને મહિલાઓને, તો એ મારી અંદર રહેલી ધાર્મિક લાગણીના કારણે આપી શક્યો છું. તેમજ ડોક્ટર બાબા સાહેબનું સ્વપ્ન હતું કે આ દેશને બુદ્ધમય ભારત બનાવવું. અને ધીમે ધીમે નાના નાના ગામડાઓ સુધી પણ ડોક્ટર બાબા સાહેબની આ વાત માનીને લોકો પોતાના ઘરે આવતા પ્રસંગો એ બૌદ્ધ પરંપરા મુજબ એની વિધિ વિધાનો કરે છે. અને અહીં આ વિધિ વિધાનો અન્ય ધર્મોની જેમ નથી. મીણબત્તી પેટાવી એટલે એ પ્રતીક છે. જે મીણબત્તી પેટાવાથી અંધકાર દૂર થાય છે. આપણા જીવનમાં જો આપણે જ્ઞાનનો દીપક પ્રગટાવશું તો આપણા જીવનનો અંધકાર પણ દૂર થશે. પુષ્પ અર્પણ કરવાનો મતલબ પણ એ થાય છે, પ્રતીક છે. મીણબત્તી એ પ્રજ્ઞાનું પ્રતીક છે. પુષ્પ એ અનિત્યતાનું પ્રતીક. પુષ્પ ખીલે છે, પોતાની સુવાસ ફેલાવે છે અને અંતે એ મુરઝાઈ જાય છે. આપણા જીવનનું પણ એવું જ છે. આપણે જન્મ લઈએ છીએ, મોટા થઈએ છીએ અને આપણે પણ જો સદકર્મો ફેલાવશું કરશું તો આપણી સુવાસ પણ ફેલાવશે. અને અગરબત્તી પેટાવાનો પણ મતલબ એ થાય, એ શીલનું પ્રતીક છે. અગરબત્તી સળગાવવાથી પવનની દિશા તરફ એની સુવાસ જાય છે. જો માણસ પોતાની જાતને સમાજ માટે ઘસશે તો એની સુવાસ ચારે તરફ ફેલાશે. તો આ અર્થમાં અહીં જે મકાન બને તો આ પહેલા પણ અન્ય કોઈ જીવ પ્રાણી અહીં રહેતું હશે અને એને અત્યારે આ નવું મકાન બનાવવાથી બીજે જવાની એમને ફરજ પડી હશે, એમની મજબૂરી હશે. તો જે પ્રાણી જગત આ જમીન ઉપર પહેલા રહેતા હશે અને એમને અહીંથી દૂર જવું પડ્યું તો એ તમામે તમામ પ્રાણીઓનું કલ્યાણ થાય, એમનું પણ મંગળ થાય. કારણ કે આપણે અહીં રહેવા આવીએ છીએ અને જગતનો નિયમ છે ખંડન અને વિખંડન, સર્જન અને વિસર્જન. એ અંતર્ગત અહીં બળદેવભાઈએ જે નવું મકાન બનાવ્યું તો અહીં રહેનાર બળદેવભાઈ, એમનું કુટુંબ પરિવાર, એમને ખૂબ જ મંગલ કામનાઓ છે. તેઓનું જીવન ખૂબ જ ઉજ્જવળ બને. તો અહીં આપણે બૌદ્ધ પરંપરા અનુસાર મંગલ કાર્ય જ્યારે થતા હોય ત્યારે આદર્શ મંગલો બાબતની ચર્ચા તથાગત ગૌતમ બુદ્ધે કરેલી છે, જે હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું. કારણ કે કોઈએ તથાગત ગૌતમ બુદ્ધને પૂછેલું, હે તથાગત, લોકો વાતો કરે છે કે મંગલ કાર્ય, તો મંગલ એટલે શું? તો એ મંગલ કાર્યની જો તથાગત ગૌતમ બુદ્ધે આપણને વાત કરેલી છે, હું આપની સમક્ષ વાંચી સંભળાવું છું. આપ સૌ સાચી રાખો. જેને મહામંગલ સૂત કહી શકાય એવું મેં સાંભળ્યું છે કે એક સમયે ભગવાન શ્રાવસ્તી નગરીના જૈતવનમાં અનાથ પિંડક દ્વારા બનાવાયેલા સંગારામમાં વિહાર કરી રહ્યા હતા. તે વખતે રાત મોટે ભાગે વીતી ગઈ હતી. ત્યારે કોઈ દિવ્ય ક્રાંતિવાળો દેવ પુરુષ સમગ્ર જૈતવનને પોતાના દિવ્ય પ્રકાશથી આલોકિત કરતો, જ્યાં તથાગત ગૌતમ બુદ્ધ હતા, એમની પાસે આવી નમસ્કાર કરીને એક બાજુ ઊભો રહ્યો.
એક બાજુ ઊભા રહેલા તે દેવ પુરુષે તથાગતને આ પ્રમાણે ગાથામાં કહ્યું કે કલ્યાણની ઈચ્છા કરતા અનેક દેવો અને મનુષ્યોએ મંગલ બાબતો પર ચિંતન કર્યું છે, તો એ તથાગત ગૌતમ બુદ્ધ આમાં ઉત્તમ મંગલ કયું છે તે અમને કહો. ત્યારે તથાગત એનો જવાબ આપે છે કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું આ ઉત્તમ મંગલ છે. મંગલ કોને કહેવાય? તો કે મૂર્ખોના સહવાસથી દૂર રહેવું, શુગ્નજનોની સંગત કરવી અને પૂજ્યજનોની પૂજા કરવી આ ઉત્તમ મંગલ છે. શુગ્નજન હોય કે ગુણીજન હોય, ડાયા માણસો હોય, એનો સંગ કરવો અને મૂર્ખોના સહવાસથી દૂર રહેવું અને પૂજ્યજનોની પૂજા કરવી, એટલે કે જે આપણા આદર્શો છે, જેને આપણે પૂજનીય માની છે, જેને જગતને કંઈક આપેલું છે, એમણે બતાવેલા માર્ગ પર ચાલવું, એમના ગુણોને ગ્રહણ કરવા, એ અર્થમાં અહીં પૂજાનો મતલબ છે. પછી આગળ કહે છે અનુકૂળ પ્રદેશમાં વસવું, પુણ્યનો સંચય કરવો અને સન્માર્ગમાં મન દ્રઢ રાખવું આ ઉત્તમ મંગલ છે. તથાગત ગૌતમ બુદ્ધે જે 2500 વર્ષ પહેલા આપણને વાત કહી કે અનુકૂળ પ્રદેશમાં વસવું, તો એ જ વાત ડોક્ટર બાબા સાહેબે કરી સ્થળાંતર કર્યું. પછી ડોક્ટર બાબા સાહેબે આપણને અનેક બાબતો કહેલી છે જે 2500 વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધે કહેલી. આગળ કહે છે કે મંગલ કોને કહેવાય? તો કે અનેક વિદ્યાઓ સંપાદન કરવી, કલાઓમાં નિપુણ થવું અને વિનયમાં સુંદર તાલીમ મેળવી તેમજ સમુચિત વાણી રાખવી આ ઉત્તમ મંગલ. એ જે વાત તથાગત ગૌતમ બુદ્ધે કરેલી, ડોક્ટર બાબા સાહેબે માત્ર એક શબ્દમાં, એક વાક્યમાં કહી આપણને કે શિક્ષિત બનો. પછી આગળ કહે છે કે ઉત્તમ મંગલ કોને કહેવાય? તો કહે છે કે માતા પિતાની સેવા કરવી. જો ઉત્તમ કોઈ મંગલ હોય તો માતા પિતાની સેવા કરવી, કારણ કે જેણે આપણને જન્મ આપેલો છે, અનેક મુશ્કેલીઓ વેઠી અને આપણને લાડકૂટથી ઉછેર્યા છે, એ માતા પિતાની સેવા કરવી આને ઉત્તમ મંગલ કહેવાય. સ્ત્રી બાળકોની સંભાળ રાખવી અને અસ્તવ્યસ્ત કામો ન કરવા આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે દાન આપવું, ધર્મ અનુસાર આચરણ કરવું, સગાઓને સહાય કરવી ને વર્જિત આજીવિકા ન કમાવી આ ઉત્તમ મંગલ છે. કોઈ ધર્મની પ્રવૃત્તિ કરતો તમને એવું લાગે કે આ યોગ્ય વ્યક્તિ છે અને યોગ્ય ધર્મનો પ્રચાર કરશો ને દાન આપવું જોઈએ. આપણો સમય સારો હોય તો અને આપણા જો સગાવાલા દુઃખી હોય તો આપણે બનતી મહેનત એમને કરીને આને ઉત્તમ મંગલ કહેવાય. પછી એવી કોઈ આજીવિકા ન કમાવી જોઈએ જેનાથી વ્યક્તિગત પોતાને અને પોતાના કુટુંબ પરિવારને નુકસાન થાય, તો આને ઉત્તમ મંગલ કહેવાય. પછી આગળ કહે છે તથાગત ગૌતમ બુદ્ધ કે તન અને મનથી પાપોનો ત્યાગ કરવો, મદ્યાથી નશાથી દૂર રહેવું અને ધર્મ કાર્યોમાં પ્રમાદ રહિત રહેવું આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે આદર ભાવ કેળવવું, નમ્રતા રાખવી, સંતોષી બનવું, કૃતજ્ઞ થવું અને વખતો વખત સદધર્મ શ્રવણ કરવું આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે ક્ષમાશીલ બનવું, બની શકે આપણી સાથે જેનો વ્યવહાર હોય એની ક્યારેક નાની મોટી ભૂલ થાય તો એને માફ કરવા જોઈએ. મૈત્રીપૂર્ણ વચન બોલવા જોઈએ, કે એવા આપણે વચન બોલવા જોઈએ કે કોઈ વ્યક્તિને ખોટું ન લાગે, એનું દિલ ન દુભાય. પછી શ્રવણોના દર્શન કરવા અને સમયાંતરે ધર્મ ચર્ચા કરવી આ ઉત્તમ મંગલ છે. પછી આગળ કહે છે કે તપ, ધ્યાન, સાધના કરવા, બ્રહ્મચર્યનું પાલન કરવું. તો અહીં બ્રહ્મચર્યનો મતલબ તથાગત ગૌતમ બુદ્ધ સમજાવે છે કે મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાનું પાલન કરવું. તો બ્રહ્મચર્યનો મતલબ મૈત્રી એટલે શું? કે જે લાગણી, જે પ્રેમ, જે હેત, જે વહાલ, જે મમતા આપણને આપણા પોતાના સંતાનો પ્રત્યે હોય, એ જ લાગણી, એ જ વહાલ, એ જ હેત, એ જ પ્રેમ સમગ્ર માનવ જગત અને પ્રાણી જગત ઉપર જ્યારે આપણે ઉત્પન્ન થાય તો એને મૈત્રી કહી શકાય. પછી કહે કે કરુણા એટલે શું? કે અન્યને દુઃખી થતા જોઈ એને દુઃખમાંથી બહાર કાઢવાની ભાવના ઉત્પન્ન થાય અને એના માટે પોતાનું જીવન સમર્પિત કરે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ કે મહા કરુણાવાન ડોક્ટર બાબા સાહેબે પોતાનું સંપૂર્ણ જીવન આપણા માટે પોતાના 4 બાળકોને કુરબાન કરી અને આપણને જગતનું શ્રેષ્ઠ બંધારણ ભેટ આપ્યું. એટલે કહી શકાય કે એ મહાન કરુણાવાન પુરુષ હતા. અને મુદિતા અને ઉપેક્ષા એટલે કે સુખ અને દુઃખ જીવન છે, ક્યારેક સુખ પણ હોય, ક્યારેક દુઃખ પણ હોય. સુખ અને દુઃખ આવતા જેનું મન વિચલિત નથી થતું, તેમજ અન્યના સુખે સુખી અને અન્યના દુઃખે દુઃખી. બની શકે ક્યારેક કોઈના દુઃખમાં આપણે સહભાગી બની પણ કોઈનું સુખ જોવાતું નથી, તો ઈર્ષ્યાનો ભાવ કાઢવો તો આને ઉત્તમ મંગલ કહેવાય.
તેમજ આર્ય સત્યનું દર્શન કરવું તથા નિર્વાણનો સાક્ષાત કરવો આ ઉત્તમ મંગળ છે. પછી તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે લાભ હાનિ, યશ અપયશ, નિંદા પ્રશંસા અને સુખ અને દુઃખ એમ 8 પ્રકારના લોક સ્વભાવની સાથે પ્રસંગ આવતા જેનું ચિત્ત અસ્થિર થતું નથી, પરંતુ શોક રહિત, નિર્મળ અને સુખરૂપ રહે છે. આ તેમનું ઉત્તમ મંગળ છે. તો આ પ્રમાણે તથાગત ગૌતમ બુદ્ધે આપણને 38 મંગળ બાબતોની વાત કરી છે. તો આ 38 મંગળ બાબતોનું આચરણ કરતા કોઈ પણ વ્યક્તિ, માત્ર અહીં આપણે જે બળદેવભાઈ ના ઘેર આયા એમ જ નહીં, પરંતુ જ્યાં જ્યાં આ મારો અવાજ જાય છે ત્યાં, અથવા તો જે લોકો વાંચી અને 38 મંગળ બાબતોનું જીવનમાં આચરણમાં મૂકે તો એ કોઈ જગ્યાએ પરાભવ પામતા નથી, સર્વત્ર કલ્યાણ મેળવે છે. આ તેમનું ઉત્તમ મંગળ છે. તો તથાગત ગૌતમ બુદ્ધે મંગળ બાબતોની સ્પષ્ટતા કરતા વાત કરી છે. તો હવે અહીં આપણે કર્ણમય સૂક્તનું પણ પઠન કરું છું. આપ સૌ 5-10 મિનિટ શાંતિ રાખો. જેને પોતાનું કલ્યાણ કરવું હોય અને પરમ શાંત પદ નિર્વાણ પ્રાપ્ત કરવું હોય તે સમજુ માણસે આ પ્રમાણે કરવું જોઈએ. તથાગત ગૌતમ બુદ્ધની આ વાત છે. તેણે યોગ્ય, સરળમાં સરળ, મધુર ભાષી, મૃદુ અને અભિમાન રહિત રહેવું જોઈએ. પછી આગળ કહે છે કે તેણે સંતોષી બનવું, સુપોષ્ય બનવું, ઓછો બોજો રાખવો, સાદાઈથી રહેવું અને ઇન્દ્રિયોને શાંત રાખવી, તેમજ વિવેકશીલ બનવું, ઉદ્ધત ન બનવું, કુળો માટે આસક્તિ ન રાખવી. આ તથાગત ગૌતમ બુદ્ધ આપણને ઉપદેશના રૂપમાં કહે છે કે આપણું જીવન જો ઉત્તમ બનાવવું હોય, ઉત્તમ આદર્શ માનવ તરીકેનું આપણે જીવન જીવવું હોય તો આ બાબતોએ આપણે આચરણમાં મૂકવી જોઈએ. પછી ક્યારે આગળ કહે છે કે તેણે ડાયા માણસો દોષ દે તેવું નાનું સરખું કોઈ પણ કૃત્ય ન કરવું. કોઈ ડાયો માણસ આપણે કોઈ કામ કરતા હોય ને ના પાડે તો આપણને દોષ લાગે. કોઈ ડાયો માણસ આપણને દોષ આપે કોઈ પણ કૃત્ય ન કરવું જોઈએ. અને એવી ભાવના રાખવી કે સર્વ પ્રાણીઓ સુખી થાવ, સેવી થાવ, પ્રસન્નચિત્ત થાવ. પછી આગળ કહે છે કે જે કોઈ પ્રાણીઓ સ્થાવર હોય કે ચર હોય, લાંબા હોય કે મોટા હોય, મધ્યમ કદના હોય કે નાના કદના હોય, સૂક્ષ્મ હોય કે સ્થૂળ હોય, દેખાતા હોય કે ન દેખાતા હોય, દૂર હોય કે નજીક હોય, જન્મેલા હોય કે જન્મ લેનાર હોય, તે સઘળા પ્રાણીઓનું ચિત્ત પ્રસન્ન થાવ. તેઓ એકબીજાને ન છેતરો, ક્યારે એકબીજાને ધિક્કારો નહીં, ખીજાય નહીં કે દ્વેષ બુદ્ધિથી એકબીજાને દુઃખી કરવાની ક્યારેય ઈચ્છા ન કરે. વળી માતા જેમ પોતાના એકના એક પુત્રનું પોતાના જીવના જોખમે પણ જતન કરે છે તેમ તેણે સઘળા પ્રાણીઓ તરફ અસીમ મૈત્રી ભાવના છે. તથાગત ગૌતમ બુદ્ધ આપણને આ દેશના આપે છે કે કોઈ પણ અવરોધ વગર, કોઈ પણ વેરભાવ વગર કે કોઈ પણ દ્વેષભાવ વગર પોતાના અંતરથી મૈત્રી ભાવના કરી ઉપર નીચે અને ચારે બાજુ સમસ્ત વિશ્વમાં મર્યાદપણે વ્યાપ્ત કરવી. ઊભા હોઈએ ત્યારે, ચાલતા, બેસતા કે પથારીમાં સૂતા જ્યાં સુધી ઊંઘ ન આવે ત્યાં સુધી આ મૈત્રી ભાવનાની જાગૃતિ ચાલુ રાખવી. આને ઈ લોકમાં બ્રહ્મ વિહાર કરીએ છીએ. આ પ્રમાણે કરનાર મિથ્યા દ્રષ્ટિમાં પડતો નથી, શીલવાન અને પ્રજ્ઞા દ્રષ્ટિવાળો થાય છે અને વિષયોની આસક્ત છોડીને જરૂર ફરીથી ગર્ભવાસમાં આવતો નથી. તો આ રીતે તથાગત ગૌતમ બુદ્ધ આપણને વાત કરે છે. તો કે તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે પરંપરાથી ચાલી આવી છે. તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે સમગ્ર માનવ જગત એને માને છે. તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે તમારો પૂજનીય, તમારો ગુરુ, તમારો વડીલ કે તમારો શાસ્ત્રા કહે છે. તમે કોઈ વાત એટલા માટે ન સ્વીકારો કે એને ઉપલા સ્તરથી માન્યતા મળેલી છે. તેમજ આગળ કહે કે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો કે ધર્મગ્રંથોમાં છે. સાથે સાથે પોતાની વાતનું ખંડન કરતા તથાગત ગૌતમ બુદ્ધ કહે છે કે તમે કોઈ વાત એટલા માટે પણ ન સ્વીકારો એને તથાગત ગૌતમ બુદ્ધ કહે છે. પરંતુ જ્યારે કોઈ વાત તમને જોવામાં, સાંભળવામાં કે અનુભવવામાં આવે તો આપણે આપણી બુદ્ધિની એરણની કસોટી પર એને ચકાસવી જોઈએ. અને સત્ય સાબિત થતી હોય તેમજ વ્યક્તિગત પોતાને તેમજ પોતાના કુટુંબ પરિવારને અને સમગ્ર માનવ જગતને હિતકારક હોય તો જ આ વાત સ્વીકારવાની વાત છે. સાથે સાથે એમણે કહે છે કે જે વ્યક્તિ તર્ક નથી કરતો તે ધર્મમાં આંધળો છે. તર્ક નથી કરી શકતો એ મૂર્ખ છે, અને જે તર્ક કરવાનું સાહસ નથી કરી શકતો એ ગુલામ છે. અને ગુલામ
આપણે હતા જે ધર્મમાં હતા એ ધર્મમાંથી ગુલામીમાંથી મુક્ત કરી અને ડૉક્ટર બાબા સાહેબે આપણને જગતનું શ્રેષ્ઠ ધર્મ આજથી 2500 વર્ષ પહેલા જગતને કરુણાનો સંદેશ આપનારો તથાગત ગૌતમ બુદ્ધનો ધર્મ આપણને સ્વીકારવાની વાત કરી છે. ડૉક્ટર બાબા સાહેબ કહે છે કે સૌથી મોટામાં મોટી જો કોઈ માનવ સેવા હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર છે. સાથે સાથે એમણે પોતાના જીવનના અંતિમ દિવસમાં પોતાનો તમામ અનુભવ એક પુસ્તકમાં એમણે લખીને આપેલો છે અને જગતને એક મહાન આ ભારત અને જગતને મહાન ગ્રંથ ભેટ આપેલો છે જેનું નામ છે ધી બુદ્ધા એન્ડ હિઝ ધર્મ. તથાગત ગૌતમ બુદ્ધ અને એનો ધર્મ. એમાં એમણે લખેલું છે કે સામાજિક ઉત્થાન માટે અનેક સાધનોની જરૂર પડે. એમાં કયું સાધન પહેલું રાખવું કે કયું સાધન પછી રાખવું એનો ક્રમ કાયમ એક સરખો રાખી શકાય નહીં. પરંતુ જો તમારે ક્રમ આપવાનો જ હોય તો ધર્મ પરિવર્તન એટલે કે બૌદ્ધ ધર્મની દીક્ષા લેવી એ પ્રથમ પગથિયું છે. સાથે સાથે જગતના તમામ ધર્મના ધર્મદાતાઓએ પોતાના પુસ્તકમાં જે ધર્મની વ્યાખ્યા કરી છે એ કરતા ડૉક્ટર બાબા સાહેબે ધર્મની વ્યાખ્યા કરતા ધી બુદ્ધા એની ધમ્મામાં લખેલું છે કે ધર્મ એટલે શું. આપણે ધાર્મિક વિધિઓ કહીએ છીએ તો શરૂઆતમાં આપણને પ્રશ્ન થશે કે ધર્મ એટલે શું. તો તથાગત ગૌતમ બુદ્ધે જે વાત કહેલી એ જ વાત ડૉક્ટર બાબા સાહેબે પોતાના પુસ્તક ધી બુદ્ધા એની ધમ્મા એ ગ્રંથમાં લખેલી છે કે ધર્મ એટલે શું કે ધર્મ એટલે સદાચાર. એક જ વાક્યમાં જવાબ. ધર્મ એટલે સદાચાર, એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ્ચ પ્રકારનો માનવતા ભર્યો કરુણાસભર વ્યવહાર એટલે ધર્મ. તો આ અર્થમાં ડૉક્ટર બાબા સાહેબે આપણને ધર્મ ભેટ આપેલો અને એમણે જોયું, એમણે આપણા માટે જે સંઘર્ષ કરેલો એ પોતે વેઠેલો અને એમણે લાગ્યું કે મારી આ પરિસ્થિતિ શોષિતો, પીડિતો, વંચિતો મહિલાઓ અને આ દેશમાં શુદ્રો અતિશુદ્રોની જે આ પરિસ્થિતિ છે એના માટે જો કોઈ એક જ કારણ હોય, જો કોઈ એક વસ્તુ જવાબદાર હોય તો એ ધર્મ છે અને એ હિન્દુ ધર્મ હતો. એટલે એમણે એ ધર્મ છોડી અને બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. એમણે પોતાના ગુરુ ચંદ્રમણી થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ આશરે 5 લાખ કરતાં વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા 14 ઓક્ટોબર 1956 ના રોજ નાગપુર મુકામે આપેલી છે. અને કહી શકાય કે જગતમાં જેટલી પણ ક્રાંતિઓ થઈ એમાં ડૉક્ટર બાબા સાહેબની જે ધર્મ પરિવર્તનની ક્રાંતિ છે જેમાં એક પણ ટીપું લોહીનું નથી ગયું સાહેબ. જગતમાં જેટલી પણ ક્રાંતિ થાય, ક્રાંતિનો મતલબ થાય છે કે અમાનવીય વિચારસરણીને નેસ્ત નાખવાની આ એક ક્રાંતિ છે. તો ડૉક્ટર બાબા સાહેબે બતાવેલા માર્ગ પર ચાલીને બળદેવભાઈ પરમારે અહીં મને જે આમંત્રણ આપ્યું બૌદ્ધ સંસ્કાર મુજબ ગૃહ મંગલ પ્રવેશ કરવા માટેનું, તો હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણા મૂર્તિ બુદ્ધ વિહાર મોટા અંકેવાડિયા પરમાર પરિવારનો મૈત્રીપૂર્ણ હૃદય આભાર માનું છું. સાથે સાથે આપ સૌને પણ મૈત્રીપૂર્ણ હૃદય જય ભીમ નમો બુદ્ધાની સાથે અહીં એક વિનંતી સાથે કે જ્યારે તમે ઊભા થાવ ત્યારે આપ સૌ મહાકાવ્ય તથાગત ગૌતમ બુદ્ધ તેમજ ડૉક્ટર બાબા સાહેબના તસવીરને વંદન કરી એમના ચરણોમાં પુષ્પ અર્પણ કરી અને આપણે અહીંથી વિદાય લઈશું. તો આપ સૌએ મને શાંતિથી સાંભળ્યો તો આપ સૌનો આભાર. તો અહીં ભાઈ વાત કરે છે અહીં રાખી દેવાનો નાસ્તો. હવે આપણું આ કામ અહીં પૂરું થાય છે. તો આપ સૌને મૈત્રીપૂર્ણ રીતે જય ભીમ.